બુલેટિનમાં આગળ વાત કરીએ તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરા કે જ્યાં સ્મશાનોના ખાનગીકરણનું ભૂત ફરી ધૂણ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મૃતકના પરિજનોને પાલિકાનો કડવો અનુભવ થયો છે। વડોદરામાં આ મૃતકની અંતિમ ક્રિયા માટે વલખા મારતા પરિવારજનો જોવા મળ્યા હતા, જેને લઈને પરિવારમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો। મૃતકના પરિવારજનોને મુશ્કેલીમાં મુકાયા હોય તેવું સામે આવ્યું છે। મૃતકની અંત્યેષ્ટિ કરવા આવેલા પરિવારજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। પાલિકાનો સૌથી ખરાબ કડવો અનુભવ થયો છે। લાકડા છાણા સહિતની આ સામગ્રી જાતે લાવી ચિતા પણ જાતે તૈયાર કરવાની પરિવારજનોને ફરજ પડી છે। અંતિમ ક્રિયા સમયે શહેરના 31 સ્મશાનોનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપાયું છે, પરંતુ કડવો અનુભવ જોવા મળી રહ્યો છે। પરિવારજનો જેને લઈને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। મૃતકની અંત્યેષ્ટિ કરવા આવેલા પરિવારજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અંતિમ ક્રિયા સમયે આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો, જેને લઈને પરિવારજનોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। પાલિકાની સામે પણ સવાલ ઉઠાવ્યા છે મૃતકના પરિવારજનોએ। આ પરિવારજનોને ખૂબ જ કડવો અનુભવ થયો છે। અંતિમ ક્રિયા, સ્વજનની અંતિમ ક્રિયા થાય એ બહુ આત્મીયતા જોડે જોડાયેલો વિષય છે। એમાં પૈસા બહુ મહત્વના નથી, પણ આ પાલિકામાં જ્યારે બધા જ કોન્ટ્રાક્ટ અપાઈ ગયા, કોન્ટ્રાક્ટ ત્યારે અપાય જેમાં કટકી ખાવાનો ઈરાદો હોય, તો અંતિમ ક્રિયા જે વર્ષો વર્ષથી સ્વજનો કરતા હતા, દાન પુણ્ય કરતા હતા, એને પણ કોન્ટ્રાક્ટમાં ફેરવી નાખી ને 31 સ્મશાનોને કોન્ટ્રાક્ટરોને હવાલે કરી દીધા। ને કોન્ટ્રાક્ટર તમને લાકડા આપશે, છાણા આપશે ને તમામ અંતિમ ક્રિયાની કામગીરી કરશે એવું કર્યું। આ બિલકુલ નિષ્ફળ પ્રયાસો થયા અને ખૂબ વિવાદ થતા અત્યારે નથી કોન્ટ્રાક્ટર રહ્યા, નથી સમાજ સેવા સંસ્થાઓ જે આ બધું કામ કરતી હતી એમને પણ કાઢી મૂક્યા। હવે આ બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં અંતિમ ક્રિયા માટે માણસ ડેડ બોડી લઈને આવ્યો હોય, પોતાના સ્વજનના મૃતદેહને લઈને આવ્યો હોય, ખૂબ દુઃખ હોય, અને એવી જગ્યાએ અત્યારે લાકડા છાણા કશી જ વસ્તુ મળે નહીં। નોકરી પર હતા? તમે નોકરી પર હતા સવારે જ્યારે આ લોકો આવ્યા અને વિરોધ થયો, બવાલ થઈ, નાગરિક આવ્યા ત્યારે તમે નોકરી પર હતા? સર मैं आया तो सर मैं जॉब नहीं करता सर, मैं पाछળ છું, સિક્યોરિટી ગાર્ડમાં છું ને મારી સિક્યોરિટી આખી અલગ છે સર। તો તમે અહીંયા કેમ બેઠા છો? અહીંયા એટલે આમના અંડરમાં એટલે હમણાં જ જોબ લાગ્યો છું, મેં આજથી જ જોબ લાગ્યો છું। સવારે શું બનાવ બન્યો હતો? એટલે સવારે કોઈ વર્કોલો સાહેબ આવ્યા નતા એ ગાડી, એવું હતું કે પગારને કે હતું આ લોકોનું, એવું હતું સાહેબ, બીજી વસ્તુ નથી સાહેબ। તો નાગરિકોને શું તકલીફ પડી હતી? એટલે એવું હતું કે ચિતા સરકારવા માટે છે ને માણસો નતા, ને ચાણા બાણા નતા, લાકડા નતા, તાતે સેવાનું કામ હતું। મેં પોતે બધી જાતે ઉચક્યું, મેં ઉચક્યું, આ બાયા ઉચક્યું, પેલા પટેલ સાહેબ હતા, બધું કર્યું વ્યવસ્થિત। ત્યાં તો પૂરનું કામ છે, ના કરું। સંસ્કારી નગરી સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં છે। સંસ્કારી નગરજનોને જીવતે જીવતો ચોખ્ખું પાણીની સુવિધા કે રોડ રસ્તાની સુવિધા નથી આપી શક્યું, પરંતુ કોઈ સ્નેહી સ્વજન મૃત્યુ પામે ત્યારબાદ ખાનગી કોન્ટ્રાક્ટરને તેની વિધિ માટે કોન્ટ્રાક્ટ આપી દીધો, પરંતુ જે નાગરિકો અહીંયા અંતિમ વિધિ માટે આવે છે તેને હજુ પણ તકલીફ પડી રહી છે। આપ જોઈ શકો છો, આ વડોદરા શહેરનું બહુચરાજી સ્મશાન છે। અહીંયા વડોદરાના કોઈ નાગરિકનું મૃત્યુ થાય તો અંતિમ વિધિ માટે આપવામાં આવે છે। આ બહુચરાજી સ્મશાન ખાનગી કોન્ટ્રાક્ટરને પધરાવી દેવામાં આવ્યું છે, અને આજે બનાવ એવો બન્યો છે કે જ્યારે વડોદરાના એક નાગરિકનું મૃત્યુ થયું, અંતિમ વિધિ માટે આવ્યા ત્યારે અહીંયા કોઈ કોન્ટ્રાક્ટરનો માનસ નહોતો અને સ્વજનોએ જાતે વ્યવસ્થા ઊભી કરવી પડી। એટલે એક બાજુ ખાનગી કોન્ટ્રાક્ટરને 7,000 રૂપિયા ચૂકવવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરના લાભાર્થે જ સ્થાયી સમિતિ કામ કરતી હોય તેવો કિસ્સો બહાર આવ્યો છે। એક બાજુ સંગઠન NGO ને કામગીરી સોંપવાની વાત કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ સ્થાયી સમિતિ અધ્યક્ષ કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરવાની વાત કરી રહ્યું છે। કોન્ટ્રાક્ટર ને NGO ના વચ્ચે નાગરિકો પીસાઈ રહ્યા છે। જીવતે જીવતો સુખ નથી આપી શકતા, પરંતુ કોઈ નાગરિકનું મૃત્યુ થાય ત્યારે પણ સ્મશાનમાં કકરાટ છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।